नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव, स्पॉन्सर्ड बाय गुरुकृपा मानव सेवा ट्रस्ट। ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શ્રી નિષ્કલંકી નારાયણ તીર્થધામ પ્રેરણાપીઠ મંદિરે દર્શનાર્થી પધાર્યા। આગામી લોકસભા ચૂંટણીમાં ફરી એકવાર મોદી સરકારના સંકલ્પ સાથે ગુજરાતની તમામ બેઠક પર કમળ ખીલે તે માટે પરમ પૂજ્ય જગતગુરુ સતપંથાચાર્ય શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજના આશીર્વાદ મેળવ્યા। સાથે સાંસદ સભ્ય શ્રી દેવુસિંહ ચૌહાણ તેમજ ધારાસભ્ય શ્રીઓ શ્રી બાબુભાઈ જે પટેલ, શ્રી કાળુભાઈ ડાબી, શ્રી કિરીટસિંહ ડાબી, શ્રી હાર્દિકભાઈ પટેલ, પૂર્વ પ્રદેશ મહામંત્રી શ્રી કેસી પટેલ, જિલ્લા પ્રમુખ શ્રી હર્ષદ ગિરી ગોસ્વામી તથા અન્ય અગત્યના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા। સંસ્થાના ટ્રસ્ટી શ્રી હર્ષદભાઈ પટેલ, શ્રી દેવજીભાઈ પટેલ, શ્રી સોમજીભાઈ પટેલ અને શ્રી જયંતિભાઈ પટેલ સૌએ મુખ્યમંત્રી સાહેબનું ઉષ્માભેર સ્વાગત કર્યું। જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ।